નમસ્કાર. અમરેલીમાં સ્ટેટ હાઈવે પર ચાલી રહેલી કામગીરીમાં રોડ સેફટીના ગંભીર અભાવને લઈને જિલ્લામાં ભારે નારાજગી જોવા મળી. છેલ્લા 36 કલાકમાં રોડ સેફટી ન હોવાના કારણે 2 યુવકોના મોત થયા. 2 દિવસ પહેલા લાલાવદર નજીક બાઇક નીચે ખાબકતા એક યુવકનું મોત થયું હતું, જ્યારે ગઈકાલે સલડી નજીક બ્રિજના કામ દરમિયાન રોડ સેફટી ન મુકાતા લોખંડનો સળિયો આરપાર ઘૂસી જતા એક યુવકનું મોત થયું. આ મામલે સલડીના યુવા ભાજપના નેતા ધર્મેશ દેસાઈએ અમરેલીના સાંસદ ભરત સુતરિયાને પત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. તે જ સમયે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે પણ અમરેલી લીલિયા સ્ટેટ હાઈવેની વાઇન્ડિંગ કામગીરીમાં ગંભીર ગેરરીતિઓનો આક્ષેપ કરી રોડ સેફટી વગર થતા કામ અંગે નારાજગી વ્યક્ત કરી. હવે જોવાનું રહ્યું કે આ ગંભીર ઘટનાને પગલે તંત્ર શું કાર્યવાહી કરે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ ધર્મેશ દેસાઈ છે. મારું ગામ સલડી છે, અહીંયા સ્થાનિક જ છીએ અમે. ગઈકાલે સાંજે 8:30 વાગે આજુબાજુ આમથી એક બાઇક સવાર આવતા હતા અને એ અહીંયા પુલમાં નીચે પડી ગયા હતા અને સરિયો જે છે એ માથામાં આરપાર નીકળી ગયો હતો. પછી ગ્રામજનો દ્વારા અમે રેસ્ક્યુ કર્યા, એક ભાઈને બોલાવીને ગ્રાઇન્ડર મશીન લઈને સરિયો કાપ્યો અને સરિયાની સાથે જ એને 108માં અમરેલી વધુ સારવારથી ખસેડવા આવ્યા હતા. ત્યારબાદ સવારે એવું જાણવા મળ્યું કે એ ભાઈનું મૃત્યુ થયું છે અને એક દી અગાઉ આપણે લાલાવદરથી આગળ જે કામ ચાલુ છે બાયપાસ પર, ત્યાં પણ આ ઘટના બની, ત્યાં પણ એક જણા મૃત્યુ થયું હતું. એટલે કુલ છેલ્લા 2 દિવસમાં 2 જણાનો ભોગ આ વિસ્તારમાં લેવાનો અને તદ્દન હું એમ કહું છું કે તંત્ર અને કોન્ટ્રાક્ટર આ 2 જવાબદાર ગણી શકાય. પત્ર લેખો સાંસદને શું એમાં ઉલ્લેખ કર્યો છે, આખું વાત કરો. એમાં સાહેબ ઉલ્લેખ મેં એવો કર્યો છે કે આ એક તો પહેલી વાત તો એ કે એમાં આ જે કામ ચાલે છે એની આગળ કોઈ બેરિકેડ કે કોઈ થોડા અંતરે કાંઈ જે એને સેફટીના જે લેવા પડે મેજર એવું કાંઈ લીધેલું છે નહીં. તો એના કારણે આ બેદરકારીને લીધે આ બનાવ બન્યો છે. તો હું સાંસદને એવો પત્ર લખ્યો કે જવાબદાર અધિકારી અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની જે કાર્યવાહી થાય અથવા તો એને એવા દિશાસૂચક આપો જેથી આવા નિર્દોષ લોકોના જીવ આગળ ક્યાંય પણ ના જાય.